નમસ્કાર. આજે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની. હવે આ કંઈ માત્ર કેલેન્ડર પરની એક તારીખ નથી, પણ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને સાચું કહું તો આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી એક બહુ જ ઊંડી ભાવના છે. તો ચાલો આજે એના મૂળ સુધી જઈએ. આ સવાલ સાંભળીને કદાચ થોડું અજીબ લાગે નહીં, પણ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે હા, લોકોએ પોતાની ભાષા માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું છે. અને આ દિવસની ઉજવણી પાછળ આવી જ એક બલિદાનની અસાધારણ, હચમચાવી દેતી વાર્તા છુપાયેલી છે. આખી વાતની શરૂઆત થાય છે 1952માં. એ સમયે જે બાંગ્લાદેશ છે એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું, અને ત્યાં એક એવો સંઘર્ષ થયો જેણે આખી દુનિયાને માતૃભાષાનું સાચું મહત્વ સમજાવ્યું. જરા વિચારો, મોટાભાગના લોકો બાંગ્લા બોલે છે, અને છતાં એમના પર ઉર્દૂ ભાષા થોપી દેવામાં આવી. સ્વાભાવિક છે કે લોકો ગુસ્સે થયા. ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પોતાની બાંગ્લા ભાષા માટે શાંતિથી વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા. પણ પછી આવ્યો 21 ફેબ્રુઆરી 1952. એ દિવસ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો. એ શાંત વિરોધ પર પોલીસે ગોળીઓ વરસાવી અને કેટલાય નિર્દોષ લોકો શહીદ થઈ ગયા. આ કોઈ નાની સૂની વાત નહોતી. દુનિયાના ઇતિહાસમાં ભાગ્યે જ તમને ક્યાંય એવું જોવા મળશે કે લોકો ફક્ત પોતાની બોલી, પોતાની માતૃભાષાના સન્માન માટે શહીદ થઈ ગયા હોય, પણ આ બલિદાન એળે ન ગયું. તો પછી શું થયું? ઢાકામાં થયેલો આ સંઘર્ષ કઈ રીતે એક વૈશ્વિક આંદોલન બની ગયો? અને એ શહીદોની યાદને આખી દુનિયાએ કેવી રીતે સન્માન આપ્યું? ચાલો જોઈએ. આ શહીદીનો અવાજ આખી દુનિયામાં ગુંજ્યો. છેક 1999માં યુનેસ્કોએ આ બલિદાનને માન આપતા 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો, અને વર્ષ 2000થી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે, જે આપણને યાદ અપાવે છે કે દરેક માતૃભાષા અમૂલ્ય છે. હવે આ બધી ભાષાઓની વાત નીકળી છે, તો એક મજાની વાત જાણવા જેવી છે. આખી દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં આપણી ગુજરાતી ભાષા 26મા નંબરે આવે છે. છે ને ગૌરવની વાત? તો ચાલો હવે જરા આપણી પોતાની, આપણી મીઠી ગુજરાતી ભાષાના ઇતિહાસ અને એના સમૃદ્ધ વારસામાં એક ડૂબકી મારીએ, જેણે સદીઓથી આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. આપણી ગુજરાતી ક્યાંથી આવી? એની સફર બહુ જ લાંબી છે. એના મૂળ છેક સંસ્કૃતમાં છે. પછી તેમાંથી પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓ બની. આગળ જતાં નરસિંહ મહેતાના સમયમાં એનું એક આગવું રૂપ ઘડાયું, અને આજે જે આપણે બોલીએ છીએ એ આધુનિક ગુજરાતી આપણી સામે છે. અને આ સફરમાં દરેક યુગમાં આપણને એવા મહાપુરુષો મળ્યા જેમણે ગુજરાતીને શણગારી. હેમચંદ્રાચાર્યે વ્યાકરણનો મજબૂત પાયો નાખ્યો, તો નરસિંહ મહેતાએ ભક્તિરસથી તેને લોકોના હૃદય સુધી પહોંચાડી. નર્મદ અને દલપતરામે સમાજ સુધારા માટે ભાષાનો ઉપયોગ કર્યો, તો ગાંધીજીએ તેને સામાન્ય માણસની ભાષા બનાવી. અને ઝવેરચંદ મેઘાણી, એમણે તો ધરતીની સોડમ ધરાવતી લોકબોલીઓને સાચવીને અમર કરી દીધી. ગાંધીજીનું આ વાક્ય જુઓ, કેટલું સચોટ! એમને તો અંગ્રેજી બહુ સારું આવડતું હતું, પણ એમને ખાતરી હતી કે જો દેશ અને લોકોના દિલ સુધી પહોંચવું હોય તો માતૃભાષા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ આટલો ગૌરવશાળી ઇતિહાસ અને વારસો હોવા છતાં આજે પરિસ્થિતિ થોડી જુદી છે. આપણી ગુજરાતી ભાષા એક એવા વળાંક પર ઊભી છે જ્યાં અનેક ગંભીર પડકારો એની સામે છે. ચાલો એને સમજીએ. આજની આ એક કડવી વાસ્તવિકતા છે. આપણા સમાજમાં અંગ્રેજી ના આવડે તો જાણે શરમ આવે, સંકોચ થાય, પણ ગુજરાતી નથી આવડતું એવું કેટલાક લોકો ગર્વથી કહે છે. આ તે કેવી માનસિકતા? આ વિચાર જ આપણી ભાષાના મૂળ પર ઘા કરી રહ્યો છે. આ કહેવત તો કદાચ સાંભળી જશે. એ એક એવી દુઃખદ પરિસ્થિતિ બતાવે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની માતૃભાષાથી એટલી બધી દૂર થઈ જાય કે તરસ લાગે ત્યારે પાણી શબ્દ પણ યાદ ન આવે. ખાટલા નીચે જ પાણી પડ્યું હતું, પણ વોટર વોટર કરતા જીવ ચાલ્યો ગયો. આ એક પ્રતીક છે. તો આપણે ખરેખર શું ગુમાવી રહ્યા છીએ? ઘરના નેવું કે મોભ જેવા સામાન્ય શબ્દો પણ નવી પેઢીને ખબર નથી. બેટા, બનાના ઈટ કરી લે જેવી ગુજલીશ ભાષા આપણી મીઠી ગુજરાતીની મજા મારી રહી છે. અને સૌથી મોટો ડર એ છે કે જો ભાષા જ નબળી પડી ગઈ તો પન્નાલાલ પટેલ કે ઈશ્વર પેટલીકર જેવા મહાન સાહિત્યકારોના ખજાના સુધી આપણે કેવી રીતે પહોંચીશું? તો શું કરવું? શું આ બધું જોઈને નિરાશ થઈ જવાનું? બિલકુલ નહીં. આ સમસ્યાઓ છે,
પણ એનો ઉકેલ પણ છે. આપણી ભાષાને સાચવવી એ આપણું ગૌરવ છે અને એ આપણી જવાબદારી પણ છે. અને આ માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવો પડશે. આ માટે આપણા શાસ્ત્રોમાં એક બહુ જ સરસ સિદ્ધાંત છે, ખિસકોલી કર્મ, જે આપણને શીખવે છે કે કોઈ મોટા કામમાં આપણો નાનામાં નાનો પ્રયાસ પણ બહુ મોટું મહત્વ ધરાવે છે. પેલી વાર્તા યાદ છે? જ્યારે રામસેતુ બંધાઈ રહ્યો હતો ત્યારે એક નાનકડી ખિસકોલી રેતીમાં આળોટીને પોતાના શરીર પર ચોટેલા રેતીના કણ દરિયામાં ખંખેરતી હતી. એનું યોગદાન કદાચ નાનું દેખાય, પણ એની ભાવના મહાન હતી. બસ એવી જ રીતે આપણે બોલેલું ગુજરાતીનું દરેક શબ્દ એ ખિસકોલીના રેતીના કણ જેટલો જ કિંમતી છે, જે આપણી ભાષાના ભવિષ્યનો સેતુ બાંધી રહ્યો છે. તો ચાલો આ જ આશા સાથે આપણી માતૃભાષાનું ગૌરવ કરીએ, એને જીવીએ. કારણ કે જ્યાં સુધી આપણે છીએ અને આપણી ભાષા છે, ત્યાં સુધી એક ઉજ્જવળ ભવિષ્યની આશા હંમેશા જીવંત રહેશે. આભાર.